એક જમાનાની વાત છે. એક ખૂબ જ સુંદર રાજ્ય હતું. તે રાજ્યના ગીચ જંગલોમાં એક ગામ હતું, જ્યાં રાજુ નામનો એક ગઠિયારો રહેતો હતો. રાજુ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક માણસ હતો. જ્યારે તે ખૂબ વૃદ્ધ થઈ ગયો તો તેણે વિચાર્યું કે હવે મરવાના દિવસો નજીક છે. તેથી પોતાના દીકરા અર્જુનને કેટલીક જરૂરી વાતો કહી દેવી જોઈએ, જેથી તે પોતાની જિંદગી આરામથી વિતાવી શકે. એક દિવસ રાજુએ પોતાના દીકરા અર્જુનને પાસે બોલાવ્યો અને કહ્યું, દીકરા અર્જુન, તને ખબર છે કે જંગલના પૂર્વના કિનારા પર પીપળાનું એક બહુ મોટું ઝાડ છે. મેં આજ સુધી તે ઝાડને ક્યારેય કાપ્યું નથી. કાલથી તું એકલો જ લાકડા કાપવા જઈશ, કારણ કે હવે મારો છેલ્લો સમય આવી ગયો છે. પણ દીકરા, ધ્યાન રાખજે, તું પણ તે પીપળાના ઝાડને ક્યારેય હાથ અડાડતો નહીં. જંગલમાંથી જે ઈચ્છે તે કાપી લે છે, પણ તે પીપળાને ક્યારેય ન કાપતો. આ વાત કહીને વૃદ્ધ રાજુએ પોતાની આંખો હંમેશા માટે બંધ કરી દીધી. આ વાતને કેટલાય મહિનાઓ વીતી ગયા. એક દિવસ અર્જુન જંગલમાં લાકડા કાપવા ગયો, પણ તે પીપળના ઝાડને ગંભીરતાથી જોયું અને મનમાં વિચારવા લાગ્યો કે આમાં એવી કઈ ખાસ વાત છે. આ તો બાકીના ઝાડો જેવું જ દેખાય છે, તો પછી આને કેમ ન કાપવામાં આવે? આવું વિચારીને અર્જુને પોતાની કુહાડી ઉઠાવી અને જોરથી પીપળના થર પર મારી. અચાનક એક અજીબ વાત થઈ. ઝાડ પોતાની જગ્યાએથી ખસીને થોડું દૂર હટી ગયું. અર્જુન એક ડગલું આગળ વધ્યો તો ઝાડ વધુ પાછળ હટી ગયું. હવે તો અર્જુનને બહુ નવાઈ લાગી. તેણે ઝાડ તરફ દોડવાનું શરૂ કરી દીધું અને ઝાડ તેનાથી પણ વધુ ઝડપથી દોડવા લાગ્યું. અર્જુન થાકીને પાછો તે જ જગ્યાએ આવી ગયો જ્યાંથી ચાલ્યો હતો. તેણે પોતાની કુહાડી ખંભા પર મૂકી અને પોતાના ઘોડા પર બેસીને ઘર તરફ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા રાત થઈ ગઈ અને ચારે તરફ અંધારું છવાઈ ગયું. અર્જુને પોતાના ઘોડાને રોક્યો અને નિર્ણય કર્યો કે રાત અહીં જ વિતાવશે. તેણે ઘોડાને એક ઝાડ સાથે બાંધ્યો, પોતે પર ઉપર ચડીને એક જાડી ડારી પર બેસી ગયો. જેવી સવાર થઈ, અર્જુન ઝાડ પરથી નીચે ઉતર્યો, પણ આ શું? જ્યાં રાત્રે ઘોડો બાંધ્યો હતો ત્યાં ફક્ત હાડકાનો ઢગલો પડ્યો હતો અને થોડાક ડગલા દૂરી પર તે જ પીપળનું ઝાડ ઊભું હતું. અર્જુને પોતાની કુહાડી ખંભા પર મૂકતા કહ્યું, સારી વાત છે, હવે હું પગપાળા જ તારો પીછો કરીશ. પીપળાનું ઝાડ અને અર્જુન બંને આગળ પાછળ ચાલતા ચાલતા પહાડો, ખીણો અને મેદાનોમાંથી પસાર થતા રહ્યા. સાંજ થઈ ગઈ અને દિવસનો પ્રકાશ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. આ રાત પણ અર્જુને એક ઝાડ પર વિતાવી. આગલા દિવસે ફરીથી અર્જુન પીપળના ઝાડની પાછળ દોડવા લાગ્યો. ત્રીજા દિવસે એક બહુ જ અજીબ ઘટના ઘટી, જેનાથી અર્જુન પીપળાના ઝાડને બિલકુલ ભૂલી ગયો. અચાનક તેની સામે એક મોટો સાપ અને એક સુંદર હરણ આવી ગયા. સાપ અને હરણ આપસમાં લડી રહ્યા હતા. સાપ હરણને ગળી જવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ હરણના લાંબા લાંબા શિંગડા વચ્ચે આવી રહ્યા હતા અને હરણ સાપના મોઢામાં ફસાઈ ગયું હતું. અર્જુનને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે હેરાન થઈને ત્યાં જ ઊભો રહી ગયો. તેનું મગજ કામ નહોતું કરી રહ્યું. હરણે જ્યારે અર્જુનને જોયો તો મદદ માટે ચીહ પાડ્યું, બચાવો, બચાવો, ભગવાન માટે સાપને મારી નાખો. જ્યાં સુધી જીવીશ તમારો એહસાન માનીશ. જરા આના શિંગડા તો કાપી નાખો. સાપે પણ અર્જુનને કહ્યું, હું તને માલામાલ કરી દઈશ. કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર અર્જુને પોતાની કુહાડી ઉઠાવીને હરણના શિંગડા પર મારી. બંને શિંગડા કપાઈને દૂર જઈ પડ્યા. સાપે આખા હરણને પોતાના પેટમાં ઉતારી લીધું. હવે સાપે આરામથી અર્જુન તરફ જોયું અને કહ્યું, હું તને મદદના બદલામાં બહુ બધી દોલત આપીશ. આ કહીને સાપ અર્જુનની સાથે સાથે ચાલવા લાગ્યું. બંને વાતો કરતા ચાલતા રહ્યા. રસ્તામાં એક તળાવ આવ્યું. સાપે કહ્યું, તું અહીં મારી રાહ જો, જરા નાઈને તાજો થઈ લો. જો કંઈક અજીબ થાય તો ડરતો નહીં. આ કહીને સાપ પાણીમાં કૂદી પડ્યો. તે જ ક્ષણે જોરદાર વાવાઝોડું ચાલવા લાગ્યું.
ચીસો પાડતી હવા સાથે વરસાદ પણ થવા લાગ્યો. વીજળી તો એટલી જોરથી ચમકતી હતી કે લાગતું હતું કે આકાશ ફાટી જશે. કાળા કાળા વાદળો એકબીજા સાથે અથડાઈને જોરદાર ગડગડાટ પેદા કરી રહ્યા હતા. જ્યાં સુધી સાપ પાણીમાં નહાતો રહ્યો, આ બધું ચાલતું રહ્યું. જેવો તે પાણીમાંથી બહાર આવ્યો, તોફાન થમી ગયું અને હર તરફ શાંતિ છવાઈ ગઈ. સાપે અર્જુનને જણાવ્યું, નાહીને મારો થાક દૂર થઈ ગયો છે. હવે આપણી સફર આરામથી કપાશે. બંને ફરી ચાલવા લાગ્યા. રસ્તાની બંને બાજુ જાત જાતના સુંદર ફૂલો ખીલેલા હતા. ક્યારેક તેમને તોડતા, ક્યારેક હસતા, ક્યારેક ગાતા નાચતા તેઓ આગળ વધતા રહ્યા. આખરે તેમને એક ઘર દેખાયું. સાપે અર્જુનને જણાવ્યું, આ મારી માનું ઘર છે. આપણે આ જ ઘરમાં જઈ રહ્યા છીએ. જ્યારે મારી માને ખબર પડશે કે તું મારો દોસ્ત છે તો તે ખુશ થઈને તને મજેદાર ખાવાનું ખવડાવશે. અર્જુને કહ્યું, કંઈક ખાવા મળી જાય તો બહુ સારું રહેશે. સાપે તેને સમજાવતા કહ્યું, ખબરદાર, કંઈ ખાતો નહીં. બલકે મારી માને કહેજે કે મને આંબાના ઝાડ પર લટકેલો નાનો અમથો અરીસો આપી દો. વાતો કરતા કરતા તેઓ ઘરની અંદર પહોંચી ગયા. સાપે દરવાજો ખખડાવ્યો તો સાપની માએ તરત જ દરવાજો ખોલી દીધો. દીકરાના હાલચાલ પૂછ્યા પછી તેને પૂછ્યું કે તેની સાથે આ અજાણ્યો માણસ કોણ છે. સાપે જવાબ આપ્યો, માજી, આ મારો સૌથી સારો દોસ્ત અર્જુન છે. આણે મારો જીવ બચાવ્યો છે. તો બેટા આને અંદર લઈ આવ. દૂધ અને સારું ખાવાનું ખવડાવીને આની આગતા સ્વાગતા કર. માએ કહ્યું. અર્જુન ઘરની અંદર તો ચાલ્યો ગયો, પરંતુ તેને ખાવાની ના પાડી દીધી અને બહાનું બનાવ્યું કે તેને ભૂખ નથી. પણ બેટા, તું મારા દીકરાનો દોસ્ત છે. હું તને કંઈ ખાધા પીધા વગર કેવી રીતે જવા દઉં? સારું, કંઈ ખાતો નથી તો કોઈ ભેટ જ લઈ જા. સાપની માએ કહ્યું. તો અર્જુને અચકાતા કહ્યું, તમારી પાસે એક વસ્તુ છે ને, જે મને મળી જાય તો મારી સફર સારી કપાશે. બેટા, નામ તો લે, હું તરત આપી દઈશ. માએ કહ્યું. તે જે સામે આંબાના ઝાડ પર અરીસો લટકી રહ્યો છે તે મને આપી દો. અર્જુને કહ્યું, બહુ સાદી વસ્તુ માંગે છે. અજીબ પસંદ છે તારી. માએ કહ્યું. શું કરું, આ સાદો અરીસો જ મારા કામ આવશે. અર્જુને જવાબ આપ્યો. સારું બેટા. માએ એટલું કહ્યું ને અરીસો ઉતારીને અર્જુનને આપી દીધો. સાપ અને તેની મા પાસેથી રજા લઈને અર્જુન ફરી પોતાની સફર પર નીકળી પડ્યો. ચાલતા ચાલતા તેને અચાનક ખ્યાલ આવ્યો કે સાપે પોતાની મા પાસેથી મને અરીસો કેમ અપાવ્યો? જરૂર કોઈક તો મકસદ હશે. આવું વિચારીને તેને ખિસ્સામાંથી અરીસો કાઢ્યો. તેની પાછળની બાજુને સારી રીતે જોઈ. પછી ઉલટું પુલટું કરીને તેમાં પોતાનો ચહેરો જોવા લાગ્યો. પરંતુ અરીસામાં તેને પોતાના ચહેરાના બદલે એક પરી નજર આવી. તે પરીએ બહુ જ અદબથી ઝૂકીને તેને કહ્યું, શું હુકમ છે રાજકુમાર? આ અજીબ ઘટનાએ અર્જુનના હોશ ઉડાવી દીધા. તે 1 મિનિટ સુધી ઊભો રહ્યો. હેરાનીમાં તેના મોઢામાંથી વાત નહોતી નીકળી રહી. બહુ મોડી ખબર પડી કે પરી તેને હુકમ આપવા માટે કહી રહી છે. તે સમયે અર્જુનને જોરદાર ભૂખ લાગી હતી. મને ભૂખ લાગી છે, કંઈક ખાવા માટે જોઈએ. તેણે કહ્યું. મોઢામાંથી શબ્દો નીકળવાની જ વાર હતી કે અર્જુનની સામે એક દસ્તર ખાન પથરાઈ ગયું, જેના પર જાત જાતના ખાવાના રાખેલા હતા. પરી ગાયબ થઈ ગઈ. ખાવાનું એટલું સ્વાદિષ્ટ હતું કે બિચારો અર્જુન વિચારી પણ નહોતો શકતો. તો અરીસાનો આ મતલબ છે. અર્જુને દિલ જ દિલમાં કહ્યું, ખરેખર આ જાદુઈ અરીસો છે. તેણે ખિસ્સામાંથી ફરી અરીસો કાઢ્યો અને તેમાં જોયું. પરી ફરી હાજર થઈ ગઈ અને બોલી, શું હુકુમ છે રાજકુમાર? આ વખતે બિચારા અર્જુનને કંઈ સૂચતું જ નહોતું કે શું માંગે. અચાનક તેને ખ્યાલ આવ્યો કે તેની દેખભાળ રાજકુમારની જેમ થઈ રહી છે. રાજકુમાર માટે મહેલ પણ તો હોવો જોઈએ. તેણે જોરથી કહ્યું, મારો મહેલ ક્યાં છે? આંખના પલકારામાં તે એક શાનદાર મહેલના મુખ્ય દરવાજા પર ઊભો હતો. તે રાજાઓની જેમ ચાલતો, મહેલની સજાવટ જોતો અંદર ગયો. મોટા મોટા રૂમોમાં કિંમતી ગાલીચા પાથરેલા હતા.
દરવાજા પર ભારે પડદા લટકી રહ્યા હતા. અર્જુન અરીસાનો આ ચમત્કાર જોઈને હેરાન થઈ રહ્યો હતો. તેણે દિલમાં કહ્યું, આ મહેલમાં રહેવા માટે મારી સાથે મારી પત્નીનું હોવું પણ જરૂરી છે. અને આ પત્ની જો રાજાની દીકરી હોય તો વાહ, અરીસા પાસેથી રાજકુમારી માંગવી જોઈએ. આ ખ્યાલ આવતા જ અર્જુને અરીસામાં જોયું. પરીએ હાજર થઈને પૂછ્યું, શું હુકુમ છે સરકાર? રાજાની દીકરીને અહીં લઈને આવો. અર્જુને તરત હુકમ આપ્યો. બીજી ક્ષણે રાજકુમારી કમલા તેની પાસે બેઠી હતી. અર્જુન તેને મેળવીને બહુ ખુશ થયો અને તેણે તે જ દિવસે તેની સાથે લગ્ન કરી લીધા. રાજકુમારી કમલાના આ રીતે અચાનક ગાયબ થઈ જવાથી શાહી મહેલમાં બહુ હોબાળો મચી ગયો. નોકરોએ મહેલનો ખૂણે ખૂણો છાની માર્યો, પણ રાજકુમારીનો ક્યાંય કોઈ પતો ન લાગ્યો. આખરે રાજાએ હુકમ આપ્યો કે આખા દેશમાં એલાન કરી દેવામાં આવે કે જે માણસ રાજકુમારીને શોધી કાઢશે તેને મોં માંગ્યું ઇનામ આપવામાં આવશે. રાજકુમારી મળવાની આશા ખતમ થઈ ચૂકી હતી કે એક દિવસ માલિની નામની એક વૃદ્ધ સ્ત્રી મહેલમાં આવી. તેણે કહ્યું કે તે રાજકુમારી વિશે રાજા સાથે વાત કરવા માંગે છે. માલિનીને તરત જ રાજાની સામે પેશ કરવામાં આવી. તો માલિનીને કહેવાનું શરૂ કર્યું, મહારાજ, તમારા રાજ્યમાં રાજકુમારીની ક્યાંય ભાળ મળી નથી. આનાથી સાફ છે કે તે કોઈ એવા દેશમાં જતી રહી છે જે 7 સમંદર પાર છે, અને એવું પણ બની શકે કે તે એવી જગ્યાએ હોય જેના વિશે માણસ વિચારી પણ ન શકે. રાજાએ બેચેન થઈને પૂછ્યું, તો તારી યોજના શું છે? પહેલાં તો તમે લાકડાની એક પેટી બનાવડાવો, પછી તે પેટી પર જસ્તની ચાદર મઢાવો. પેટી એટલી મોટી હોય કે હું તેમાં બેસી અને સૂઈ શકું, અને મારી સાથે 9 દિવસનો ખોરાક પણ રાખી શકાય. જ્યારે હું તેમાં બેસી જાઉં તો તમે તેનું ઢાંકણ મજબૂતીથી બંધ કરીને ખુલ્લા સમંદરમાં ફેંકી દેજો. રાજાને જ્યાં પણ થોડીક પણ આશા નજર આવતી તે ખુશ થઈ જતો. તેણે તે જ વખતે પેટી તૈયાર કરવાનો હુકમ આપ્યો. પણ માલિનીને પેટીમાં બેસાડીને 9 દિવસનો ખોરાક તેમાં રાખી દીધો. તે પર ઢાંકણ સારી રીતે બંધ કરીને પેટીને સમંદરમાં ફેંકી દીધી. સમંદરના મોજા જલ્દી જ પેટીને ખુલ્લા પાણીમાં લઈ ગયા. પેટી દિવસ રાત પાણીના મોજા પર ડોલતી અને વહેતી રહી. આખરે એક દિવસ સવારના સમયે સમંદરના કિનારે માછીમારીઓએ પાણીમાં ઝાર ફેંકી તો તેમની નજર તે પેટી પર પડી. આ તટ તે દેશનો હતો જ્યાં અર્જુનનો મહેલ હતો. માછીમારોએ દોરડાની મદદથી તે ભારે પેટીને કિનારા સુધી ખેંચી લીધી. પેટીને ખોલીને જોવાનો શોખ બધાને હતો. જલ્દી ઢાંકણ ઉઠાવવામાં આવ્યું. જોયું તો અંદર માલિની બેઠી હતી. માલિનીએ પોતાના વિશે બહુ દર્દભરી કહાની સંભળાવી દીધી. તેને જણાવ્યું કે તેના 2 ખરાબ દીકરાઓએ તેને પેટીમાં બંધ કરી દીધી અને સમંદરમાં વહાવી દીધી, જેથી વૃદ્ધમાંથી છુટકારો મળે. માલિની પોતાની કહાની સંભળાવતી જતી અને સાથે સાથે રોતી પણ જતી. માછીમારોને માલિની પણ દયા આવી ગઈ. માલિનીએ કહ્યું કે તેઓ તેને રાજા પાસે લઈ જાય. જો તે દયાળુ હશે તો જરૂર મારી મદદ કરશે. માછીમારો માલિનીને અર્જુનના મહેલમાં લઈ ગયા. ત્યાં જઈને તેણે રાજા સાથે વાત કરવાની પરવાનગી માંગી, પરંતુ તેને રાજાના બદલે રાણી પાસે લઈ જવામાં આવી. આ રાણી તે રાજકુમારી કમલા હતી, જેની તલાશમાં માલિની ત્યાં સુધી પહોંચી હતી. માલિનીએ તેને પહેલી નજરમાં જ ઓળખી લીધી. તેણે રાણી કમલાને પણ તે જ દર્દભરી કહાની સંભળાવી જે તેણે માછીમારોને સંભળાવી હતી. પણ તેણે રાણીને કહ્યું કે તેને મહેલમાં માથું છુપાવવાની જગ્યા આપી દેવામાં આવે. તે તેની સેવા કરશે. રાણી કમલાએ પોતાના પતિ અર્જુન સાથે વાત કરી અને જ્યારે તે રાજી થઈ ગયો તો તેણે માલિનીને પોતાની પાસે રાખી લીધી. માલિની મહેલમાં રહેવા લાગી. 1 મહિનો વીતી ગયો. માલિનીને કોઈ કામ કરવું પડતું નહોતું. મહેલનો કોઈ નોકર પણ કામ કરતો નહોતો. બધા કામ આપોઆપ થઈ જતા હતા. મહેલનો દરેક ભાગ સાફ સુથરો અને ચમકતો રહેતો હતો. ખાવાનો સમય આવતો તો સ્વાદિષ્ટ ખાવાનું આપોઆપ આવી જતું. જ્યારે અર્જુન ઘરમાં ન હોય
તો માલિની રાણી કમલા સાથે કલાકો સુધી વાતો કરતી. તે રાણી ખોતરીને પૂછતી કે ઘરનું કામ કરે છે કોણ? બજારમાંથી સામાન લાવવાવાળું છે કોણ? વાસણ કોણ સાફ કરી જાય છે? અને ખાવાનું કોણ બનાવે છે? માલિની ગમે તેમ કરીને રાણી પાસેથી આજ રાજ કઢાવવા માંગતી હતી, પરંતુ આ વાતોની ખબર રાણી કમલાને પણ નહોતી. જાદુઈ અરીસા વિશે તેને કોઈ ખબર નહોતી. તે જવાબ આપતી, મારા પતિ આ વાતો વિશે જાણે છે, હું નથી જાણતી. માલિની ચાલાકીથી કહેતી, રાણીજી, તમે તેમની પત્ની છો. તે તમને નથી જણાવતા કે ઘરનું કામ કોણ કરે છે? હું હેરાન છું કે તમે કેવી પત્ની છો અને તેમને તમારી સાથે કેવો પ્રેમ છે જે તે તમારી પાસે આ રાજ છુપાવે છે. આ રાજ જાણવું તો તમારો હક છે. માલિની હર વખત તેને આ પ્રકારની વાતો સમજાવતી રહેતી. રાણી કમલા બહુ ભોળી હતી. તે માલિનીની વાતોમાં આવી ગઈ અને બેચેન રહેવા લાગી. એક રાત્રે મોકો જોઈને તેને પોતાના પતિને પૂછ્યું, કંઈક મને પણ તો ખબર હોય કે મહેલના આટલા બધા કામ કરે છે કોણ? તમે કેવા પતિ છો કે પત્નીને દિલની વાત ન જણાવતા? અર્જુને પોતાની પત્નીની વાત ન ટાળી અને ખુશી ખુશી જાદુઈ અરીસા વિશે જણાવી દીધું. રાણી કમલાએ અરીસો હાથમાં લઈ લીધો. તે મન બહેલાવા માટે તેમાં જોતી તો પૂરી પરી હાજર થઈ જતી અને પૂછતી, હુકમ રાણી સાહેબા. રાજકુમારી મન લગાવવા માટે પરીને અહીં તહીં મોકલતી અને ખુશ થતી. આગલા દિવસે જ્યારે અર્જુન હંમેશાની જેમ ફરવા માટે ચાલ્યો ગયો, માલની રાણી કમલા પાસે આવી બેઠી તો રાણીએ તેને જાદુઈ અરીસાનો આખો કિસ્સો કઈ સંભળાવ્યો. માલિનીએ ચાલાકીથી એ પણ પૂછી લીધું કે અરીસો રાખવામાં ક્યાં આવે છે અને કઈ રીતે ઇસ્તેમાલ કરવામાં આવે છે. મોકો મળતા જ માલિનીએ જાદુઈ અરીસો ચોરી લીધો અને પરીને બોલાવી લીધી. પરીએ હાજર થતાં જ પૂછ્યું, શું હુકમ છે બુઝુર્ગ મહિલા? માલિનીએ તરત કહ્યું, મને અને રાજકુમારીને રાજાના મહેલમાં પાછા પહોંચાડી દો. એક પળમાં બંને રાજાના મહેલમાં હતા. માલિની અરીસાની પરીને ફરીથી બોલાવી અને હુકમ આપ્યો, જાદુઈ મહેલને રાખનો ઢગલો કરી દો. તે ક્ષણે અર્જુનનો જાદુઈ મહેલ રાખનો ઢગલો થઈ ગયો. અર્જુન ફરવા માટે બહાર ગયેલો હતો. બપોર પાછો આવ્યો તો મહેલ હતો નહીં કે રાજકુમારી કમલા, બસ રાખનો એક ઢગલો હતો. તે માથું પકડીને બેસી ગયો. હવે શું કરે? રાજકુમારી કમલાએ પોતાના પિતાના મહેલમાં જતા પહેલા કાચા માંસનો એક ટુકડો જાદુઈ મહેલની બિલાડી રાણીને આગળ નાખ્યો હતો. મહેલ સરગ્યો તો બિલાડી રાણી ગમે તેમ કરીને બચી ગઈ. હવે તે માંસનો ટુકડો શોધતી ફરતી હતી. અર્જુન પર બિલાડી રાણી સાથે માંસનો ટુકડો શોધવા લાગ્યો. ટુકડો જલ્દી જ મળી ગયો. અર્જુને તે ટુકડાને 2 ભાગમાં વેચી દીધો. એક ભાગ બિલાડી રાણી આગળ નાખી દીધો અને બીજો પોતાના ખિસ્સામાં રાખી લીધો. હવે આ ટુકડો રાજકુમારી કમલાની નિશાની રહી ગયો હતો. તેને ખિસ્સામાં નાખીને તે રાજકુમારીની તલાશમાં નીકળી પડ્યો. તે સતત ચાલતો રહ્યો. પહાડ, મેદાન, નદી નાળા, દરિયા, સમંદર, તેના ઈરાદાની સામે કંઈ પણ રૂકાવટ ન બની શક્યું. બસ તે ચાલતો રહ્યો. આખરે એક દિવસ તે દેશમાં પહોંચી ગયો જ્યાંનો રાજા રાજકુમારી કમલાનો પિતા હતો. અર્જુન સીધો શાહી મહેલમાં ગયો અને શાહી રસોડામાં નોકરીની માંગ કરી. ઇત્તેફાકથી શાહી રસોડામાં વાસણ ધોવા માટે એક મદદગારની જરૂર હતી. અર્જુનનું કામ બની ગયું. હવે તે ગમે તે રીતે રાજકુમારી કમલાને મળવાના મોકાની તલાશમાં રહેવા લાગ્યો. તે હર વખત સતર્ક રહેતો. આ ખબર તેને મળી જ ચૂકી હતી કે રાજકુમારી મહેલમાં પાછી આવી ગઈ છે. એક દિવસ અચાનક શાહી રસોડાનો વૃદ્ધ રસોઈયો વિક્રમ બીમાર થઈ ગયો. અર્જુને તેને કહ્યું, મોટા ભાઈ, તમે બસ જોતા રહો, હું બધું ખાવાનું તૈયાર કરીને થાળીઓમાં સજાવી દઈશ. વિક્રમ તો રાજી થઈ ગયો. અર્જુને શાહી રસોઈયાની બતાવેલી વિધિ મુજબ ખાવાનું તૈયાર કર્યું અને રાજકુમારીની થાળીમાં માંસનો તે નાનો અમથો ટુકડો પણ રાખી દીધો.
જે તે જાદુઈ મહેલમાંથી લાવ્યો હતો. રાજકુમારી કમલા પણ પોતાના પતિથી જુદાઈના કારણે બહુ બેચેન અને ઉદાસ રહેતી હતી. તે હર વખત વિચારતી રહેતી કે અર્જુનને કઈ રીતે શોધવું. સમય પસાર થવાની સાથે સાથે તેને મળવાની આશા ઓછી થતી જતી હતી. જ્યારે તેણે પોતાની થાળીમાં તે જ માંસનો ટુકડો જોયો તો પહેલાં તો તે પરેશાન થઈ, પણ તેનું દિલ ખુશીથી ધડકવા લાગ્યું. તેને તરત જ ખ્યાલ આવ્યો કે તેનો પતિ આ જ મહેલમાં મોજૂદ છે અને હવે તેનાથી મુલાકાત મુશ્કેલ નથી. રાજકુમારી કમલાએ રસોઈયાને બોલાવ્યો અને તેના ખાવાના બહુ વખાણ કર્યા. પણ પૂછ્યું, શું રસોડામાં કોઈ નવો માણસ કામ પર રાખવામાં આવ્યો છે? કારણ કે કામ પહેલાં કરતાં વધુ સારું થવા લાગ્યું છે. વિક્રમે હાથ જોડીને કહ્યું, રાજકુમારીજી, હું વૃદ્ધ અને બીમાર છું. આજે મારાથી કામ નહોતું થતું, એટલા માટે મેં મારા નવજુવાન મદદગાર પાસે ખાવાનું બનાવડાવ્યું. આ નવજુવાન થોડા દિવસ પહેલાં જ કામ પર રાખવામાં આવ્યો છે. સારો છોકરો છે બિચારો. રાજકુમારે કહ્યું, મોટા ભાઈ તમે જાઓ, તમારી તબિયત ઠીક નથી. મારી ચા તે જ નવજવાનના હાથે મોકલી દેજો. જ્યારે પતિ પત્ની આટલી લાંબી જુદાઈ પછી ફરી મળ્યા તો તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. રાજકુમારી કમલાએ એક એક ઘટના પોતાના પતિને સંભળાવી અને તેણે પણ પોતાનો કિસ્સો વિસ્તારથી જણાવ્યો. હવે બંને સલાહ મસલત કરી કે ગમે તેમ કરીને જાદુઈ અરીસાને હાસિલ કરવો જોઈએ, જેથી તેઓ ફરીથી પોતાના મહેલમાં જઈને ખુશી ખુશી રહી શકે. પરંતુ જાદુઈ અરીસો તો માલિનીના કબજામાં હતો અને તે હર વખત મહેલમાં રાજકુમારીની સાથે રહેતી હતી. માલિનીએ અર્જુનને જોતા જ ઓળખી લીધો, કારણ કે હવે તે જ રાજકુમારીનું ખાવાનું અને ચા લઈને આવતો હતો. માલિની અરીસાની પરીને બોલાવી અને હુકુમ આપ્યો કે અર્જુનને તેના સળગી ગયેલા મહેલમાં પાછો પહોંચાડી દેવામાં આવે. આગલી જ પળે અર્જુન રાખના ઢગલા પર બેઠો હતો. હવે તે હતો ને તેની બિલાડી રાણી. બંને એકબીજાના સાથી હતા. હવે બિલાડી રાણીની વાત સાંભળો. જ્યારે મહેલ સળગીને રાખ થઈ ગયો અને અર્જુન પણ ચાલ્યો ગયો તો બિલાડી રાણીને ભૂખ લાગવા માંડી. મજબૂરીમાં તે ઉંદરો પકડી પકડીને ખાવા લાગી. જ્યારે અર્જુન પાછો આવ્યો તો હાલત બગડી ચૂક્યા હતા. એવા કે ઉંદરોના રાજા ચીકુની ફોડ લગભગ ખત્મ થઈ ચૂકી હતી. એક એક કરીને બિલાડી રાણી તેની ફોજના બધા સિપાહીઓ ખાઈ ગઈ. જ્યારે ઉંદરોના રાજા ચીકુને ખબર પડી કે ઇન્સાનનો રાજા પોતાના રાજ્યમાં પાછો આવી ગયો છે તો તેણે વિચાર્યું કે ન્યાય માટે રાજા પાસે જવું જોઈએ. તે અર્જુન પાસે ગયો અને ચૂં કરીને બોલ્યો, ભગવાન માટે મદદ કરો. જો તમારી બિલાડી આ જ રીતે ઉંદરો મારતી રહેશે તો હું તો બિલકુલ તબાન બરબાદ થઈ જઈશ. અર્જુને કહ્યું, હું તો બિલાડીને અહીંથી હટાવી દઈશ, પણ મારા દુઃખને કોણ દૂર કરશે? ઉંદરે કહ્યું, જણાવો જણાવો, તમને શું દુઃખ છે? કદાચ હું તમારા કોઈ કામમાં આવી શકું. આના પર અર્જુને શરૂઆતથી લઈને અંત સુધીની આખી કહાની સંભળાવી દીધી. જાદુઈ અરીસા વિશે, રાજકુમારી કમલા અને મહેલ વિશે. આખરમાં તેણે તે માલિની વિશે પણ જણાવ્યું, જેની ચાલાકીના કારણે તે આ હાલતમાં પહોંચ્યો હતો. સારું, તો આ વાત છે. ઉંદરોના રાજા ચીકુએ ચૂચું કરીને પૂંછડી હલાવી. તમે તમારી બિલાડીથી મારા બચેલા કુચેલા સિપાહીઓને બચાવી લો. હું મારા સિપાહીઓને મોકલીને જાદુઈ અરીસો મંગાવી લઈશ. અર્જુન સાથે મુલાકાત પછી ઉંદરોના રાજા ચીકુએ પોતાના બધા જ ઉંદરોને બોલાવ્યા અને કહ્યું કે તે ઉંદરો આગળ આવે જે રાજાના મહેલમાં અવારનવાર જતા રહે છે. જ્યારે તે ઉંદરો આગળ આવ્યા તો તેણે પૂછ્યું, કોણ કોણ ઉંદર માલિનીને જાણે છે? એક લંગડો ઉંદર ટુન્નુ આગળ વધ્યો અને બોલ્યો, હુઝુર, હું તે જ ખરાબ સ્ત્રીના રૂમમાં ખાવાની તલાશમાં જાઉં છું. જાદુઈ અરીસો મેં અવારનવાર તેના હાથમાં જોયો છે. હું પતો લગાવીશ કે તે અરીસો રાખે છે ક્યાં. તો તને અત્યારે જ ત્યાં જવા અને અરીસાનો પતો લગાવવાનો હુકમ આપવામાં આવે છે.
જેવી રીતે પણ હોય તેને ત્યાંથી લઈને આવ, ચીકુએ કહ્યું. લંગડા ઉંદર ટુનુએ પોતાના રાજાના પગ છોયા અને કહ્યું, મહારાજ, તમારો હુકમ મારા શિરાખો પર, પણ મારી સાથે કેટલાક ઉંદરો મોકલી આપો. તેઓ મુશ્કેલ સમયમાં મારી મદદ કરશે. ઉંદરોના રાજા ચીકુએ તેની વાત માની લીધી. લંગડો ઉંદર ટુન્નુ એક ઉંદરની કમર પર સવાર થઈને રવાના થઈ ગયો. બાકીના ઉંદરો તેની સાથે સાથે ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ 7 સમંદર પાર રાજાની સલ્તનતમાં પહોંચી ગયા. પહેલા શાહી મહેલમાં ઘૂસ્યા અને પછી માલનીના રૂમમાં ઘૂસી ગયા. આ રાતના ખાવાનો સમય હતો. તે ચાલાક સ્ત્રી ખાવામાં વ્યસ્ત હતી. ઉંદરો ચૂપચાપ માલિનીના સુવાની રાહ જોવા લાગ્યા. તેઓ માલિનીની દરેક હરકતને ગંભીરતાથી જોઈ રહ્યા હતા. જલ્દી જ તેમને ખબર પડી ગઈ કે અરીસો માલિનીના તકિયાની નીચે રાખેલો છે. બિસ્તર પર બેસતા પહેલા માલિનીએ આશરે 100 વખત અરીસો ઉઠાવીને જોયો હતો. જ્યારે ઊંઘે બહુ સતાવ્યો તો તકિયા પર માથું રાખતા જ સૂઈ ગઈ અને નસકોરા બોલાવા લાગી. માલિનીના નસકોરાથી ઉંદરોને તેના સૂઈ જવાનો પાકો ભરોસો થઈ ગયો. 3 ઉંદરો કૂદીને બિસ્તરમાં ઘૂસી ગયા. લંગડા ઉંદર ટુનુએ પોતાની પૂંછડી માલિનીના નાકમાં ફેરવી. માલિનીને છીકો આવવા લાગી. બીજા 2 ઉંદરો જે પોતાના કામમાં બહુ તેજ હતા, જલ્દીથી આગળ વધ્યા અને જેવું માલિનીએ છીકવા માટે માથું ઊંચું કર્યું, તેમણે તકિયા નીચેથી જાદુઈ અરીસો ખેંચી લીધો. ઉંદરો અરીસો લઈને પોતાના રાજા ચીકુ પાસે પહોંચી ગયા. ઉંદરોનો રાજા બહુ ખુશ થયો અને તેણે વાદા મુજબ અર્જુનને તેનો અરીસો પાછો આપી દીધો. અર્જુને તેનો આભાર માન્યો અને બિલાડી રાણીને કાખમાં દબાવીને ચાલવા લાગ્યો. થોડે દૂર જઈને તેણે અરીસો કાઢ્યો અને પરીને બોલાવી. પરી આવતા જ માથું નમાવીને કહ્યું, શું હુકુમ છે મારા રાજકુમાર? અર્જુને કહ્યું, મારા માટે શાનદાર પોશાક લાવો, એક સુંદર ઘોડો અને એક મોટી ફોજ પણ હાજર કરો. થોડીવાર પછી તે શાહી કપડાં પહેરી અને ભારે ફોજ લઈને રાજાના શહેર તરફ વધી રહ્યો હતો. રાજાને જ્યારે અર્જુનની શાન, શોકત અને ફોજની ખબર મળી તો તે તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરવા માટે રાજી થઈ ગયો. નવજુવાન અર્જુન અને રાજકુમારી કમલાના ધૂમધામથી લગ્ન થયા. એક બહુ મોટી દાવતની વ્યવસ્થા કરવામાં આવી. આખા દેશમાં દીવા પ્રગટાવવામાં આવ્યા અને હજારો મહેમાનોને મહેલમાં દાવત આપવામાં આવી. હવે ચાલાક માલિનીની વાત સાંભળો. અર્જુને અરીસાની પરીને બોલાવી અને હુકમ આપ્યો કે માલિનીને તેના કરતૂતોની સખ્ત સજા આપવામાં આવે. માલિની તે જ વખતે મહેલમાંથી ગાયબ થઈ ગઈ અને પછી ક્યારેય નજર ન આવી. અર્જુન અને રાજકુમારી કમલાએ જાદુઈ અરીસાની મદદથી ફરીથી પોતાનો સુંદર મહેલ બનાવડાવ્યો. બંને પતિ પત્ની પોતાના મહેલમાં બહુ ખુશી ખુશી રહેવા લાગ્યા. અર્જુને ઉંદરોના રાજા ચીકુને પોતાના મહેલમાં બોલાવ્યો અને તેને ઢગલાબંધ ઉપહારો આપ્યા. તેણે વાદો કર્યો કે હવેથી બિલાડી રાણી ક્યારેય પણ ઉંદરોને નહીં મારે. ઉંદરોનો રાજા ચીકુ બહુ ખુશ થઈને પોતાના રાજ્યમાં પાછો ચાલ્યો ગયો. અર્જુન અને કમલાએ જાદુઈ અરીસાનો ઇસ્તેમાલ હંમેશા સારો કામ માટે કર્યો. તેમણે પોતાના રાજ્યના ગરીબ લોકોની મદદ કરી, શાળાઓ અને હોસ્પિટલો બનાવડાવી અને બધાને ખુશ રાખ્યા. અને આ રીતે અર્જુન અને રાજકુમારી કમલા પોતાના સુંદર મહેલમાં બિલાડી રાણીની સાથે બહુ ખુશી ખુશી રહેવા લાગ્યા. ધન્યવાદ. જો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.